42 ડિગ્રી તાપમાનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પારો 42 ડિગ્રી પહોંચી ગયો છે અને કાળઝાળ ગરમી છે। તો આ ગરમીની અંદર લોકોને રાહત આપવા માટે શ્રી આદર્શ સેવા મંડળ તથા શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણ દ્વારા એક ખૂબ સરસ મજાનું છાશ વિતરણ કેન્દ્ર પાટણ બસ સ્ટેન્ડમાં અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। જે પણ કોઈ લોકો અત્યારે આ તડકાની અંદર અહીંથી પસાર થાય છે એમને બોલાવીને ઠંડી છાશ આપવામાં આવે છે કે જેથી કરીને એમને થોડીક ગરમીમાં રાહત મળે। અત્યારે આદર્શ સેવા મંડળના સૌ કાર્યકરો છાશનું વિતરણ કરતા નજરે પડી રહ્યા છે। તો આપણે આદર્શ સેવા મંડળના જે મેનેજિંગ ટ્રસ્ટી છે ધીરુભાઈ કરકર, આપણે એમની મુલાકાત લઈ છાશ વિતરણ કેન્દ્ર જે શરૂ કર્યું છે એના વિશેની માહિતી મેળવીએ। ધીરુભાઈ અત્યારે થોડા કામમાં છે એટલે અત્યારે આપણે મેહુલભાઈ સાથે વાત કરીએ। મેહુલભાઈ વસોયા કે જેઓ પણ આદર્શ સેવા મંડળના ટ્રસ્ટી છે। હા, હું ચાલુ કર્યું છે છાશ વિતરણ। હા, ગરમી બહુ પડે ને, દનિયા છે અત્યારે, દનિયા તપે બહુ ને, હા, એટલે જે રાહદારી હોય બધા ઠંડી છાશ પાઈએ। બરાબર। આ કેટલા વાગ્યાથી હાલશે? આ થઈ રહ્યા ત્યાં સુધી હાલશે, બરાબર। અને કેટલા દિવસનો કાર્યક્રમ છે આ? અત્યારે અઠવાડિયામાં 2 વખત, રવિવાર અને બુધવાર। રવિવાર અને બુધવારના રોજ પાટણ બસ સ્ટેન્ડમાં છાશનું વિતરણ કરવામાં આવશે। 2 દિવસ છાશ વિતરણ ચાલુ રહે, બરાબર। ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ, તમે અમને માહિતી આપી અને આ છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું અને રાહદારીઓની તમે ગરમીની અંદર જે રાહત મેળવવા માટેની આ યોજના લઈને આવ્યો છો એ ખરેખર ખૂબ ધન્યવાદના પાત્ર છે। જો અત્યારે સંતકૃપા બસ આવી છે એમાં પણ અત્યારે પેસેન્જરોને છાશ વિતરણ કરવામાં આવી રહી છે અને મુસાફરો પણ હોશે હોશે અત્યારે છાશ પી રહ્યા છે। મજા આવી છાશ પીવાની? કેવી મજા આવી? બહુ મજા આવી। બહુ મજા આવી? મજા આવી ને? આ છાશ પીતા જાઓ, છાશ પીતા જાઓ। જે પણ કોઈ વાહન અહીંથી પસાર થાય છે, મુસાફરો પસાર થાય છે, પછી બસ હોય, ટ્રક હોય, રિક્ષા હોય, ટ્રેક્ટર હોય, દરેક વ્યક્તિને ઊભા રાખી અને ઠંડી છાશ વિતરણ કરવામાં આવી રહી છે અત્યારે અને લોકો હોશે હોશે છાશ પી રહ્યા છે, આપ જોઈ શકો છો। જો ધીરુભાઈ અત્યારે બૂમો પાડીને જે કોઈ અહીંથી મુસાફરો નીકળે છે એમને છાશ પીવા માટે આગ્રહ કરી રહ્યા છે। ધીરુભાઈ, લોકો હોશે હોશે છાશ પીવે છો અત્યારે? બહુ સારું કહેવાય ને, સદભાગ્ય કહેવાય પાટણોના અને આપણા વતન પ્રેમી, માનવતા પ્રેમી દાતાના। અચ્છા, દાતા કોણ છે આમાં અત્યારે? અમારે છે નીલા વિનોદ ઝવેરચંદ વસા ફાઉન્ડેશન મુંબઈ, એમના તરફથી છાશ પાવાની ખુલ્લી ઓફર આવી છે કે દરરોજ તમને અનુકૂળ પડે બધાને છાશ પાજો અને કાંઈ બાકીની ચિંતા ન કરશો અને હું બધો સહયોગ કરીશ। બરાબર। તો રાહદારીઓને, પ્રવાસીઓને, ગામમાં બસ સ્ટેન્ડની એરિયા, પાટણ બસ સ્ટેન્ડના એરિયામાં નીકળતા દરેક મુસાફરોને પણ છાશ પાતી જવાની, છાશ પીવડાવવાની છે। બરાબર। તો આપણા આદર્શ સેવા મંડળ અને સરસ્વતી શિશુ મંદિર દ્વારા આ પ્રકલ્પ અત્યારે વિચારીને સેવાભાવી કાર્યકર્તાઓને પણ અમે સાથે જોડી રહ્યા છીએ। બરાબર। એ તો અમે જોઈ છીએ બધા કાર્યકરો અત્યારે હોશે હોશે છાશ વિતરણ કરી રહ્યા છે અને જે પણ કોઈ મુસાફરો અહીંથી નીકળે છે એમને ઠંડી છાશ પાઈ રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। કેવી મજા આવી છાશ પીવાની?
ઉપર હો રાહત પી નાખીએ ગરમીમાં રાહત મળી ને હા હજી બીજો શું છે કે હજી બીજો ગ્લાસ પીવો ને ખાલી હજી જો એક ગ્લાસ લાવ પી લીધું વાહ ભાઈ વાહ જો આ બીજો ગ્લાસ મારે ડ્રાઈવર સાહેબ છે અને ગરમી બહુ લાગી છે ને નહીં આપા કે ફારો ફોરો ના ના કાંઈ નથી કાંઈ નથી ના ના ભગવાન છે આપણા હારે વાહ ભાઈ વાહ નીલા વિનોદ ઝવેરચંદ વસા ફાઉન્ડેશન મુંબઈના સૌજન્યથી છાશ વિતરણ અત્યારે ચાલુ છે અને એમાં આદર્શ સેવા મંડળ તથા સરસ્વતી શિશુ મંદિરના કાર્યકરો ખૂબ મહેનત કરી અને રાહદારીઓને છાશ વિતરણ અત્યારે કરી રહ્યા છે. જે પણ કોઈ છાશ પીવે છે એ લોકો ખૂબ હાશકારો અનુભવે છે કારણ કે અત્યારે લગભગ બપોરના 12:30-1 વાગવા આવ્યા છે એટલે કે ધોમ તડકો છે અત્યારે અને આ તડકાની અંદર કોઈને ઠંડક આપવી એ ખરેખર એક માનવ સેવા ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. જો નાના બાળકો પણ છાશ પી રહ્યા છે અને એ પણ આનંદ મેળવી રહ્યા છે. મજા આવી છાશ પીવાની? છાશ પીવાની મજા આવી ને? મજા આવી ને? હા પણ હા પણ હા અમારા જીઈબીના કર્મચારી છે મકવાણાભાઈ કે જેવો ધોમ તડકામાં થાંભલા ઉપર ચડે છે અને અત્યારે છાશ પીતા નજરે પડી રહ્યા છે એટલે થાંભલા ઉપર ચડવામાં વાંધો ના આવે. મકવાણાભાઈ બરોબર કેવી ઠંડક લાગી? મજા આવી ને? ભાઈ મકવાણાભાઈ ને બે હજી એક ગ્લાસ આપો. એને 6 વાગ્યા સુધી થાંભલા ચડવાના હે. તમારો અનુભવ કેવો રહ્યો એ તો બોલો. કેવી મજા આવી? જબરજસ્ત જબરજસ્ત ને? એને અહીં લખાવ્યું છે મજા આવી ને? વધારે લઈ બીજો લઈ આવું તમારા ઉપલેટા પહોંચવા સુધી ઉપાધિ નથી. લાવો ગ્લાસ લાવો